હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શાળા વિકાસ સંકુલનું પેપર છે, ધોરણ 9 વિષય છે વિજ્ઞાન. 2025 પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. 2 કલાકનો સમય આપવામાં આવશે. 50 ગુણનું પેપર હશે. સંપૂર્ણ પેપર સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. તો ચાલો શરૂ કરીએ મિત્રો. વિભાગ શાળા વિકાસ સંકુલના તમામ પેપરનું સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. વિભાગની અંદર પહેલા વિકલ્પ છે. વિકલ્પમાં પહેલો વિકલ્પ જોઈએ, બરફની ગલન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. તો આવશે 33.4 × 10⁴ જૂલ પ્રતિ કિલોગ્રામ. ત્યારબાદ આગળ આવશે 2 રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે. તો કોષ કેન્દ્રમાં. ઓપ્શન એ. 3 વેગ સમયના આલેખ અને સમય અક્ષ વડે ઘેરાતા બંધ ગળાનું ક્ષેત્રફળ દર્શાવતી ભૌતિક એકમ, તો કે તેનો થશે એમ એટલે કે મીટર. ત્યારબાદ પ્રશ્ન 4, મિશ્રિત મત્સ્ય સંવર્ધન તંત્રમાં ઉછેરાતી માછલીઓના નીંદણ આહાર કોણ કરે છે. તો ગ્રાસ કાર્પ. ઓપ્શન બી. ખરા કે ખોટા? વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. ખરું. 6, નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી. ખોટું. સ્થાનાંતરનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય છે. ખોટું. ત્યારબાદ ખાલી જગ્યા છે. પાણીનું ઉત્કલન બિંદુ, તો કે 373 કેલ્વિન છે. 9, હવાને ઠંડી પાડતા સૌ પ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે. નાઇટ્રોજન. 10, કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરવા માટે ખાલી જગ્યા બળ જરૂરી છે. તો અસંતુલિત બળ. એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. 11, ઉનાળામાં માટલા અથવા ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય છે. તો કે માટલાની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે. આથી ઉનાળામાં માટલા અથવા ઘડાનું પાણી ઠંડુ હોય છે. 12, તમારી આસપાસની વસ્તુને શુદ્ધ પદાર્થો અથવા મિશ્રણોમાં અલગ કરવાનો પ્રયત્ન કરો. તો શુદ્ધ પદાર્થો પાણી, ખાંડ, સોનું, લોખંડ, આલ્કોહોલ. મિશ્રણની અંદર સ્ટીલ, દૂધ, હવા, ચા, પિત્તળ. પ્રશ્ન 13, પ્રવેગી ગતિ કરતા પદાર્થ પર લાગતા બળો સંતુલિત બળો હશે કે અસંતુલિત બળો. તો અસંતુલિત બળો. પ્રશ્ન 14, ખેતરોમાં સેન્દ્રિય ખાતરો અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ શા માટે કરાય છે. તો કે ખેતરોમાં સેન્દ્રિય ખાતરો અને રાસાયણિક ખાતરો ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવા, ભૂમિમાં ખનિજ પોષક તત્વો ઉમેરવા, રાસાયણિક વનસ્પતિ દ્વારા સ્વસ્થ વનસ્પતિઓ અને વધારે ઉત્પાદન મેળવવા માટે કરાય છે. ત્યારબાદ મિત્રો જોડકા છે. જોડકાની અંદર જોઈએ, કોષ કેન્દ્ર, તો તેની આ સામે આવશે કોષની ક્રિયાઓનું નિયમન. કણાભ સૂત્ર, તો કોષીય શ્વસન. હરિતકણ, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. અને રિબોઝોમ, તો આવશે પ્રોટીનનું સંશ્લેષણ. વિભાગ બી, જેની અંદર આપણે મિત્રો જોઈએ દરેકના 2 ગુણ રહેશે. 6 પ્રશ્ન લખવાના થશે. પહેલો પ્રશ્ન, નીચે આપેલ તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે. તો તાપમાનની અંદર પહેલો છે 25°C, તો આવશે એની સામે મિત્રો પ્રવાહી અવસ્થા. ત્યારબાદ આગળ જોઈએ 0°C, તો ઘનનું અને પ્રવાહીનું. 100°C, તો પ્રવાહી અને વાયુમાં રૂપાંતર થશે. પ્રશ્ન 2 છે, કારણ દર્શાવો. આપણને અંતર અને સુગંધ ઘણા લાંબા સમય અંતર સુધી આવે છે. ઉત્તર, તો કે અત્તર બાષ્પશીલ પ્રવાહી છે. આથી તેનું ઓરડાના તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. આ વાયુના ઘટક કણો હવામાં ઝડપથી પ્રસરે છે. વાયુના અણુઓની ગતિજ ઉર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઈ શકે છે. તેથી આપણે અંતરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે. પ્રશ્ન 3, નીચે દર્શાવેલ મિશ્રણમાંથી દ્રાવણોને ઓળખો. માટી, દરિયાનું પાણી, હવા, કોલસો, સોડા, વોટર. તો દ્રાવણોની અંદર આવશે દરિયાનું પાણી, હવા અને સોડા વોટર. પ્રશ્ન 4 છે, એટીપી ઉર્જાનું ચલણ છે. વૈજ્ઞાનિક સમજૂતી. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે. અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે. તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. તો કે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. તે ઉર્જા સ્વરૂપ એટીપી એટલે કે મિત્રો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કણાભ સૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. આથી કણાભ સૂત્રને કોષના પાવર હાઉસ કે ઉર્જાગર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 5, કોણે કોષોની શોધ કરી અને કેવી રીતે. તો કે રોબર્ટ હુકે કોષોની શોધ કરી. તેમણે જાતે તૈયાર કરેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓક વૃક્ષની છાલની પાતળી ચેરીઓનું અવલોકન કર્યું. તેમણે અવલોકનના મધપૂડાના ખાનાઓ જેવી રચનાઓ જોઈ. હું આ ખાનાઓનો કોષ તરીકે ઓળખાવ્યા. પ્રશ્ન 6, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિની અંદર જોઈએ તો કે આ પ્રકારની ગતિમાં
પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. તો આ ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખ હોય છે. આ પ્રકારની ગતિ અંતર સમયનો આલેખ સુરેખ હોતો નથી. આ પ્રકારની ગતિમાં વેગ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર હોય છે. આ પ્રકારની ગતિમાં વેગ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર હોતો નથી. 4. સુરેખ પથ પર થતી નિયમિત ગતિ માટે આપેલા સમયગાળામાં પદાર્થથી કાપેલા અંતર બરાબર તેના સમય સ્થાનાંતરનું મૂલ્ય તથા તેની ઝડપ બરાબર સરેરાશ વેગનું મૂલ્ય હોય છે. અને સુરેખ પથ પર થતી અનિયમિત ગતિ માટે આપેલા સમય ઓછા ગાળામાં પદાર્થથી કાપેલા અંતર અને તેના સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોતું નથી તથા તેની ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય સમાન હોતું નથી. પ્રશ્ન 7. જ્યારે કાર્પેટ એટલે કે જાજમને લાકડી વડે ફટકારવામાં આવે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે, સમજાવો. તો કે જ્યારે કાર્પેટ પ્રારંભમાં જ્યારે ટીંગાળેલી હોય તે લટકાવેલી ત્યારે તે ધૂળના રજકણો કે સ્થિર અવસ્થામાં હોય છે. જ્યારે લાકડી વડે ફટકારવામાં આવે ત્યારે જાજમ ગતિમાં આવે છે, પણ તેનામાં ધૂળના રજકણો કોઈ બાહ્ય બળ લાગતું ન હોવાથી તેના જડત્વના ગુણધર્મને લીધે સ્થિર અવસ્થામાં જ રહે છે. પરિણામે ધૂળના રજકણો જાજમમાંથી બહાર નીકળે છે અને જમીન પર આવીને પડે છે. તફાવત આપો મિશ્ર પાક પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ. તો મિશ્ર પાકની અંદર તો કે 2 કે તેથી વધારે પાકને એક સાથે જ ખેતરમાં ઉગાડવામાં આવે છે. 2 કે તેથી વધારે પાકને એક સાથે જ ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડવામાં આવે છે. 2. એક પાકનો નાશ થાય તો પણ બીજી પાક ઉત્પાદનની આશા રહે છે. આંતરપાકમાં બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. મિશ્ર પાકના ઉદાહરણ ઘઉં, ચણા, ઘઉં, રાઈ અથવા મગફળી, સૂર્યમુખી. આંતરપાકમાં સોયાબીન, મકાઈ, બાજરી, ચોળા. અહીં જોઈએ તો કે જુદા જુદા પાકની અલગ અલગ હાર નથી હોતી. અહીં જુદા જુદા પાકની અલગ અલગ હાર હોય છે. પ્રશ્ન 9. વૈજ્ઞાનિક કારણ આપો. આપણા દેશમાં મત્સ્ય ઉછેર માટે પૂરતો અવકાશ છે. ઉત્તર તો કે આપણા દેશમાં 7,500 કિલોમીટર લાંબો દરિયા કિનારો અને ખૂબ જ ઊંડો છે. 1.6 મિલિયન હેક્ટર વિસ્તારમાં ઇનલેન્ડ વોટર છે. ખેડૂતો, સહકારી સંગઠનો અને સરકારના સઘન પ્રયત્નોથી લોકોમાં મત્સ્ય ઉછેરમાં જાગૃતિ આવી છે અને વૈજ્ઞાનિક પદ્ધતિએ મત્સ્ય ઉછેરની તાલીમ મળે છે. આ બધા કારણોથી મત્સ્ય ઉછેર માટે પૂરતો અવકાશ છે. જોઈએ વિભાગ સી. વિભાગ સીની અંદર દરેકના 3 ગુણ રહેશે. 5 પ્રશ્નો લખવાના થશે. પહેલો પ્રશ્ન છે વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. તો કે વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ હોતો નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે. ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે. આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ અથવા તો હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ હોય છે. આજકાલ વાહનોમાં બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. વાયુમાં સંકોચનીયતાના પ્રમાણમાં વધુ હોવાના કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે અને આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના ખૂબ વધુ ખાલી અવકાશને કારણે વાયુનું અન્ય વાયુઓમાં પ્રસરણ દર ખૂબ જ ઝડપી થાય છે. વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમની પાત્રની દિવાલ સાથે અથડાય છે અને અનુભવે છે. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. પ્રશ્ન 2. બોઝ-આઇન્સ્ટાઇન સંઘટન વિશે સમજૂતી આપો. તો કે 1920માં ભારતીય ભૌતિક વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ દ્રવ્યની 5મી અવસ્થા માટે કેટલીક ગણતરીઓ કરેલી. તે ગણતરીઓના આધારે આલ્બર્ટ આઇન્સ્ટાઇને દ્રવ્યની એક નવી અવકાશનું પ્રાવધાન કર્યું, જેને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટન BEC કહે છે. 2011માં અમેરિકાના એરિક કોર્નેલ, વુલ્ફગેંગ કેટલ અને કાર્લ E. વોયમેનને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટનની શોધ કરવા માટે ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત પણ કરવામાં આવ્યું. હવાની સામાન્ય ઘનતા 1,00,000માં ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા વાયુને ખૂબ જ નીચા તાપમાને ઠંડો કરવાથી BEC તૈયાર થાય છે. પ્રશ્ન 3. સંયોજન એટલે શું? તો કે 2 અથવા વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય ત્યારે બનતા નવા ગુણધર્મોવાળા પદાર્થને સંયોજન કહે છે. સંયોજન બનતી વખતે તત્વો વજનમાં નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે. દાખલા તરીકે પાણી એ હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને 1:8 દળ પ્રમાણમાં બનેલું સંયોજન છે. સંયોજનના ગુણધર્મો તેના ઘટક તત્વોમાં ગુણધર્મો કરતાં અલગ પડે છે. દાખલા તરીકે પાણી એ હાઇડ્રોજન અને ઓક્સિજન ગુણધર્મ ધરાવતું નથી. સંયોજનના ઘટકો રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાય, પરંતુ ભૌતિક ક્રિયાઓ દ્વારા છૂટી પાડી શકાતા નથી. ત્યારબાદ આગળ પ્રશ્ન 4 છે.
જેની અંદર આપણે તત્વોનું જે છે મિત્રો તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરવાનું થશે, જેમાં તત્વમાં સોડિયમ, તત્વની અંદર સોડિયમ, સિલ્વર, ટીન, સિલિકોન. સંયોજનની અંદર કેલ્શિયમ કાર્બોનેટ, સાબુ, મિથુન અને કાર્બન ડાયોક્સાઇડ. મિશ્રણની અંદર માટી, ખાંડનું દ્રાવણ, કોલસો, હવા અને રુધિર. ત્યારબાદ આગળ વધીશું પ્રશ્ન 5 તરફ. આદિકોષ કેન્દ્રી કોષ. ઉત્તર તો કે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રી કોષ કે પ્રોકેટેરિયોટિક કોષ કહે છે. આવા કોષ ધરાવતા સજીવોને આદિકોષ કેન્દ્રી સજીવો કહે છે. દાખલા તરીકે બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા. તેમાં સજીવોને કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષનું કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. આ અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે. તેને ન્યુક્લિયોઇડ કહે છે. વિવિધ પટલમય અંગિકાઓ, કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસજાળ વગેરેનો અભાવ હોય છે. વિવિધ પટલમય અંગિકાઓના અભાવને અંગિકા દ્વારા થતા ઘણા કાર્યો કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષીય પુટિકા જેવી રચનામાં હોય છે. ત્યારબાદ મિત્રો આપણને આગળ કહ્યું છે કે જે મિત્રો ટેબલ છે તેને સ્થાનાંતરના સમયનો આલેખ દોરવાનો છે. એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન 7 છે કે બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે કેમ બાંધવામાં આવે છે? તો મિત્રો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તમે તૈયાર કરી લેશો. પીડીએફ પણ અવેલેબલ છે, કઈ રીતે ડાઉનલોડ કરીશું આપણે તે સમજાવીશું. પ્રશ્ન 8 છે આંતરપાક અને પાકની ફેરબદલીનો 100 લાભ થાય છે. ત્યારબાદ વિભાગ ડી, કોઈ પણ 2 પ્રશ્ન લખવાના છે, દરેકના 2 ગુણ રહેશે. તો આ રીતે મિત્રો આપણે જે છે પ્રશ્ન આપેલા છે તમામનું સોલ્યુશન પણ ઉપલબ્ધ છે. જો આની પીડીએફ મેળવવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં લિંકના આધારે ત્યાં તમે મેળવી શકશો, અથવા તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને પણ તમે મેળવી શકશો. તમામ જે શાળા વિકાસ સંકુલના પેપરો ઉપલબ્ધ છે, જે તમને ડિસ્ક્રિપ્શનના આધારે મળી જશે. આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો.